નમસ્તે બાળકો, આ વિડીયોમાં આપણે વસ્તુઓના ક્ષેત્રફળનો અંદાજ લગાવતા શીખીશું. ચંપાપુરમાં આજે ઘણી હલચલ છે. આજે સવારે ગુફામાં એક દરવાજો મળી આવ્યો છે, પરંતુ આ દરવાજો ફક્ત કોઈ એક ગામવાળાના હાથ લગાવવાથી જ ખોલી શકાય છે. ચંપાપુરના રાજાએ બડબોલા કાકાને એક ગામવાળાને શોધવાની જવાબદારી સોંપી છે, જેના હાથનું નિશાન દરવાજા પરના હાથના નિશાનથી મેળ ખાતું હોય. કાકાએ તરત એક કાગળ પર આ રીતે દરવાજા પર રહેલા હાથના નિશાનને છાપી લીધું. આ કાગળ 1 ચોરસ સેન્ટીમીટર સમાન ચોરસથી બનેલો છે. કાકાએ પછી હાથની છાપનું ક્ષેત્રફળ શોધવા માટે તેના હાથથી ઘેરાયેલા ચોરસની સંખ્યાને ગણી લીધી. કાકાને આ પ્રક્રિયા કરવામાં ઘણો લાંબો સમય લાગ્યો. અને છેલ્લે તેમને ખબર પડી કે હાથની છાપ 130 ચોરસને ઢાંકી રહ્યો છે. દરેક ચોરસની બાજુ 1 સેન્ટીમીટર છે. તેથી આ હાથની છાપનું ક્ષેત્રફળ 130 ચોરસ સેન્ટીમીટર છે. હવે કાકાએ બીજા કાગળ પર 1 સેન્ટીમીટર બાજુવાળા સરખા ચોરસ બનાવીને આલેખપત્ર બનાવી લીધા. કાકાએ પહેલા બંનેના હાથની છાપ એક આલેખપત્ર પર આ પ્રમાણે લીધી. આનું ક્ષેત્રફળ શોધવા માટે કોઈ બીજી સરળ રીત શોધવી પડશે, કાકાએ વિચાર્યું. ચાલો હું પહેલા આ આકારમાં જેટલા લંબચોરસ અને ચોરસ બનાવી શકું છું એ બનાવી લઉં. આવું કહીને કાકાએ બંનેના હાથની છાપમાં આ રીતે 3 લંબચોરસ બનાવી દીધા. હવે હું પહેલા આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લઉં. આ લંબચોરસમાં 7 આડી રેખાઓ છે અને દરેક રેખામાં 5 ચોરસ છે. આનો અર્થ આ લંબચોરસમાં 7 ગુણ્યા 5 એટલે કે 35 ચોરસ છે. આ લંબચોરસમાં 2 આડી રેખાઓ છે અને દરેક રેખામાં 3 ચોરસ છે. તેનો અર્થ એ છે કે આ લંબચોરસ 2 ગુણ્યા 3 એટલે કે 6 ચોરસ છે. અને આ ત્રીજા લંબચોરસમાં 4 આડી રેખાઓ છે અને દરેક રેખામાં 2 ચોરસ છે. તેનો અર્થ આ લંબચોરસમાં 4 ગુણ્યા 2 અથવા 8 ચોરસ છે. હવે અંતે હું બાકીના આખા, અડધા અને અડધાથી વધારે ચોરસને ગણી લઈશ, કાકાએ વિચાર્યું. કાકાએ આ રીતે આ સંખ્યાઓ પણ શોધી કાઢી. હવે થોડા અડધાથી ઓછા ચોરસ છે જેને આપણે નહીં ગણીએ. હવે કાકાએ કુલ ચોરસની સંખ્યા શોધવા માટે આ બધી સંખ્યાઓ ઉમેરી લીધી. આ રીતે બંનેના હાથની છાપમાં કુલ 63 ચોરસ છે. બીજા શબ્દોમાં કહીએ તો બંનેના હાથની છાપનું ક્ષેત્રફળ 63 ચોરસ સેન્ટીમીટર છે. પરંતુ આ દરવાજા પર રહેલા હાથની છાપ બરાબર નથી. તેથી કાકાએ તેની શોધ ચાલુ રાખી અને હવે અપ્પુના હાથની છાપ લીધી. બાળકો, અહીં અપ્પુના હાથની છાપ બતાવવામાં આવી છે. શું તમે કાકાના દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી પ્રક્રિયા દ્વારા અપ્પુના હાથનું ક્ષેત્રફળ શોધી શકો છો? તમે ઈચ્છો તો વિડીયોને રોકીને આનો જવાબ શોધી શકો છો. તમે આ રીતે પણ લંબચોરસ બનાવીને અપ્પુના હાથની છાપનું ક્ષેત્રફળ શોધી શકો છો. અપ્પુના હાથનું ક્ષેત્રફળ 130 ચોરસ સેન્ટીમીટર છે
અપ્પુના હાથની છાપ ગુફાના દરવાજા ઉપર બનેલ છાપની સાથે બરાબર મેળ ખાય છે. અપ્પુના હાથનું ક્ષેત્રફળ 130 ચોરસ સેન્ટીમીટર છે. અપ્પુના હાથની છાપ ગુફાના દરવાજા ઉપર બનેલા છાપની સાથે બરાબર મેળ ખાય છે. રાજાએ અપ્પુ પાસે તે દરવાજો ખોલાવ્યો અને તેના બદલામાં તેને ખજાનાનો અડધો ભાગ આપ્યો. બાળકો, આ વિડીયોમાં આપણે વસ્તુઓના ક્ષેત્રફળનો અંદાજ લગાવતા શીખ્યા. આગળના વિડીયોમાં આપણે તેના વિશે કેટલાક રસપ્રદ ઉદાહરણો દ્વારા વધુ શીખીશું.